લોટરી નું રિઝલ્ટ આવી ગયું છે. ત્યારે અમે ઉભા છીએ લોટરીની દુકાનની સામે. તો કેરલાની ગવર્મેન્ટ દ્વારા લોટરી ચલાવવામાં આવે છે અને અહીંયા વેલિડ. અહીંયા અમે લીધી છે 50 રૂપિયાની ટિકિટ. એક ટિકિટ મારી છે અને એક ટિકિટ મારી વાઈફ ની છે. જો 50 રૂપિયાની ટિકિટમાં તમે ફર્સ્ટ વિનર આવો તો એમાં તમને લાગશે 1 કરોડ રૂપિયા. ટિકિટો લઈ લીધી છે. આપણા ગુજરાતમાં લોટરી અલાઉડ નથી અને અહીંયા કેરલામાં લોટરી છે. તો અહીંયા ઘણી બધી જગ્યાઓમાં તમને લોટરીની શોપ જોવા મળશે. જેટલી અમે કરિયાણાની કે બીજી શોપ જોઈ નથી એટલી લોટરીની શોપ અહીંયા છે. અમારું લક ટ્રાય કરીએ અને આનો ડ્રો થશે આવતીકાલે. લોટરી નું રિઝલ્ટ આવી ગયું છે અને ચલો આપણે ચેક કરીએ કે આપણો નંબર લાગ્યો કે નહીં લાગ્યો. અહીંયા ફર્સ્ટ પ્રાઇઝ વાળા અમને 1 કરોડ રૂપિયા છે. સેકન્ડ પ્રાઇઝ વાળા અમને 30 લાખ રૂપિયા છે. થર્ડ પ્રાઇઝ જેને મળે 5 લાખ રૂપિયા છે. સૌથી પહેલા સિરિયલ નંબર મેચ કરીએ. આપણો છે ડીવી. ફર્સ્ટ પ્રાઇઝ વાળાનું સિરિયલ નંબર છે ડીઝેડ અને થર્ડ પ્રાઇઝ વાળાનું છે ડીટી. તો આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ માંથી આપણે કશું જીત્યા નથી. તો આપણે કરોડપતિ બન્યા નથી. તો મિત્રો આમાંથી કોઈમાં બી આપણો નંબર લાગ્યો નથી. આ લોટરી હતી જે અમે ટ્રાય કર્યો તો જસ્ટ ફોર ફન. આપણા ત્યાં કશું અલાઉડ નથી. અહીંયા કેરલામાં આવે છીએ તો અહીંયા લોટરી ટ્રાય કરી જોઈએ. લોટરી મહેનત કરવાથી લાગે છે. આમ ભાગ્યે જ કોકને લોટરી લાગે.